ચિંતા કરવી એ એક ઝૂલતી ખુરશી પર બેસીને ઝૂલવા જેવું છે, જે કરવાથી બિઝી એટલે કે વ્યસ્ત તો રહેવાય પણ તે ક્યાંય લઈ નહીં જાય. માટે જ નિરર્થક ચિંતા છોડી આગળ વધતા રહેવું જોઈએ. આ વાત એક વાર્તા દ્વારા આજે સમજીએ. એક ગામમાં એક બુઝુર્ગ રહેતા, જે તેમના જ્ઞાન માટે ખૂબ પ્રખ્યાત હતા. આ જ ગામમાં એક મહિલા પણ રહેતી હતી, જે હંમેશા ભૂતકાળની વાતોને યાદ લીધે અથવા તો ભવિષ્યની ઘટનાઓના અનુમાનને લીધે ચિંતામાં રહેતી. તે લાંબા સમય સુધી આવી ચિંતાઓ કર્યા કરતી. તેના આવા સ્વભાવને લીધે તે ખૂબ પરેશાન પણ રહેતી હતી. તેને ઊંઘ નથી આવતી અને તે ખૂબ ચીડિયા સ્વભાવની થઈ ગઈ હતી. તેને પોતાની આ પરિસ્થિતિમાંથી છુટકારો જોઈતો હતો, પણ કોઈ રસ્તો મળતો નહોતો. એક દિવસ તેને વિચાર આવ્યો કે ગામના જે બુઝુર્ગ તેમના જ્ઞાન માટે જાણીતા છે, તો શા માટે હું તેમની પાસે જઈ મારી સમસ્યાનો ઉપાય ના પૂછું. આ વાતનો વિચાર આવતા જ તે બીજે દિવસે સવારે તૈયાર થઈને નીકળી પેલા બુઝુર્ગ પાસે પહોંચી ગઈ. બુઝુર્ગે તેનો સત્કાર કરી તેને પોતાની પાસે આવવાનો મકસદ પૂછ્યો. મહિલાએ પોતાની જે તકલીફ હતી, સમસ્યા હતી, એ વિગતવાર આ બુઝુર્ગને જણાવી અને પછી બોલી કે આ ચિંતા તો મને બોજ જેવી લાગે છે, મારા ખભા પર કોઈએ મૂક્યો હોય ને એવી લાગે છે, અને એ બોજના નીચે હું દબાઈ રહી છું. તમે મને સહાય કરો અને આમાંથી છુટકારો અપાવો. બુઝુર્ગે તે મહિલાને પોતાની સાથે આવવા કહ્યું અને તેને લઈ ગામની બહાર જે નદી વહેતી હતી તેના કિનારે ગયા. ત્યાં જઈ તેમણે મહિલાને રેતીમાંથી એક પથ્થર ગોળ હતો જે ઊંચક્યો અને આપતા એને કહ્યું કે આ પથ્થર આજે આખો દિવસ તું તારા હાથમાં પકડી રાખજે અને આપણે સાંજે પાછા મળીશું. સાંજે મહિલા આવી ત્યારે બુઝુર્ગ બોલ્યા, કેવો રહ્યો તારો આજનો દિવસ? મહિલા બોલી, આ નાનો દેખાતો પથ્થર આખો દિવસ ઊંચકીને મારો તો હાથ દુખી ગયો. બુઝુર્ગ બોલ્યા, હવે આ પથ્થર તું નીચે મૂકી દે. થોડી વાર આડી અવડી વાત કર્યા પછી મહિલાને બુઝુર્ગે પૂછ્યું કે હવે તારો હાથ કેમ છે? મહિલા બોલી, પથ્થર નીચે મૂકતાની સાથે જ દુખાવો એકદમ ઘટી ગયો અને હવે તો મટી પણ ગયો. બુઝુર્ગ તરત હસતા હસતા બોલ્યા, આ જ કાર્ય તારે ચિંતા માટે પણ કરવાનું છે. મહિલા બોલી, હું કંઈ સમજી નહીં. બુઝુર્ગ બોલ્યા, જેમ પથ્થર ફેંકી દેતા હાથનો તારો દુખાવો મટી ગયો, એમ જો તે સવારે જ પથ્થર ફેંકી દીધો હોત તો કદાચ તને દુખાવો થાત પણ નહીં. જો આ રીતે તું તારી ચિંતાને જલ્દીથી ફેંકી દઈશ મગજમાંથી, જેવી તે મગજમાં ઉદ્ભવે એટલે તરત બહાર કાઢી નાખીશ, તો તું નિરર્થક પરેશાન નહીં થાય, તેનો તને બોજ પણ નહીં લાગે અને તું શાંતિપૂર્વક સુખેથી રહી શકીશ. જેટલી વધુ વખત તું આવી ચિંતાને પકડી રાખીશ, મગજમાં ભરી રાખીશ, તેટલી વધારે પરેશાન થઈશ. મહિલાને આ વાત હવે સમજ આવી ગઈ અને તેણે પેલા બુઝુર્ગનો ખૂબ ખૂબ આભાર માન્યો તથા આ શીખ જીવનમાં કાયમ માટે ઉતારવાનું વચન આપ્યું. તે બરાબર સમજી ગઈ કે ભૂતકાળને તે બદલી નહીં શકે અને ભવિષ્ય તેના હાથમાં જ નથી. માટે આ બંનેની ચિંતા કરવાનો કોઈ જ મતલબ નથી. તે હવે વર્તમાનમાં જીવવા લાગી અને જે કોઈ વર્તમાનમાં તક કે આફત આવે તેનો યોગ્ય રીતે સામનો કરવા લાગી, ચિંતા કર્યા વગર. અને એટલે તે ખુશ રહેવા લાગી. તે હવે અન્યને પણ આ વાત સમજાવતી થઈ ગઈ.
મિત્રો, ચિંતા આ હાથમાં રાખેલા પથ્થર જેવી છે. જેટલી વધુ વાર પકડી રાખીશું તેટલો વધુ ભાર લાગશે, બોજ લાગશે અને એટલો જ વધુ દુખાવો પણ થશે. જીવનમાં સુખી રહેવા માટે, ખુશ રહેવા માટે આવી નિરર્થક ચિંતા બને તેટલી જલ્દી છોડી દેવી એ જ યોગ્ય છે. આપણી પાસે આ પસંદગી કરવાની તક હોય જ છે કે ચિંતા કેટલા સમય સુધી પકડી રાખવી કે પછી જલ્દી છોડી દઈ, જીવનમાં આગળ વધવા લાગી જવું. આશા છે આજની આ વાર્તા પરથી એ વાત તમે સમજી ગયા હશો કે ચિંતા એ ચિતા સમાન છે અને આપણને બાળી નાખશે. તો હવે તમે પણ નિરર્થક ચિંતાને તરત છોડી દો. વર્તમાનમાં ખુશીપૂર્વક જીવન વ્યતીત કરવાનું શીખી લો. આજની આ શીખ ગમી હોય તો આને લાઈક કરી આ ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી યુટ્યુબ આ ચેનલ અને વિડીયોને અન્ય લોકો સુધી પહોંચાડે અને તેમને પણ ફાયદો થાય. આવતા રવિવારે ગુજરાતી મોટિવેશનલની સિરીઝ NK વિચાર શ્રેણીમાં ફરીથી એક નવી મોટિવેશનલ ગુજરાતી વાર્તા સાથે આપની સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી આપના મિત્ર નિલેશ ખીમસરિયાને રજા આપશો. આવજો.